જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે 5-6 દિવસે, કારણ કે આપણે ભાઈ ખેતીનું કામ ચાલુ છે. એટલે છે ને ભાઈ આપણે ઓરવેલનું કામ છે. ટૂંકમાં આપણે છે ને ખેતર બનીને પાઈ દેવાનું, પછી મગફળી વાવવાની. એટલે પાઈ દીધો, વાવવાનું આપણે બાકી છે, વાવણી બાકી છે ટૂંકમાં. અત્યારમાં ભાઈ વાતાવરણ તમે ખાલી જો, હમણાં છે ને ભાઈ વરસાદ ઝીણો ઝીણો આવતો હતો, છાટા પાછા રહી ગયા. કારણ કે હવે તો ભાઈ વરસાદની સિઝન છે, હવે તો આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે. ભાઈ વરસાદ તો ફૂલ તૈયારીમાં છે. તો અત્યારે ભાઈ ગાડી મસ્ત મજાની કાઢી લીધી છે. મારે જવાનું છે કેશોદ બાજુ, કારણ કે ઘણા મોટું બધું કામ છે. પપ્પા આવવાના છે ને અમે જો ટાઈમ મળશે તો સોનલબેનના ઘરે તો જાઉં. પાછી આપણે આપણા ભૂરાભાઈ જવાનું છે દર્શ પાસે, એ ટાઈમ મળશે તો ફિક્સ નથી. તો અત્યારે પહેલાં આપણે છે ને ભાઈ કેશોદ જવાનું છે. હા, વાતાવરણ તો મસ્ત મજાનું થઈ ગયું છે. લખીમાંની બધી છે ને રોટલા કરે, રોટલા કરી લઈને તો એ તો એને થવાના. કાં લખીમાં જો આ રોટલા કરે બેઠા બેઠા, રસોઈ એના ઉપર આવી જાય. ક્યાં લખીમાં જો એમ કે કાનાને રમાડવા જઈજો. વિચારીએ જાય કે નહીં. હાલો તો જઈએ ફટાફટ કેશોદ બાજુ. મિત્રો કેશોદ આવ્યા હતા, અને કેશોદ ભાઈ આપણે છે ને અહીંયા દુકાન છે રોજ ડિલક્સ. હા, MRFનું શોરૂમ છે ને એને હમે જ છે. ને આ ભાઈ મને છે ને ભાઈ એ મને કોઈ માંગરોળ મળ્યા હતા, ભાઈ અહીંયા દુકાન નાખી કેશોદની અંદર. અહીંથી ભાઈ આપણે ટૂંકમાં છે ને જઈ આવતા ને આપણે છે ને અહીં ટૂંકમાં ઠંડુ પીવાનું હોય કાયમી માટે. પેલા ભાઈ છે ને અમે ટૂંકમાં રેન્ડમલી મળ્યા હતા ભાઈ રસ્તેથી ટૂંકમાં આપણે મળ્યા ને. આપણો સંબંધ એવો છે ભાઈ, જે પણ વ્યક્તિ આપણને મળે એને ટૂંકમાં ઘર જેવું જ રહેવાનું. તો યાર હાઈવે ઉપર આમ દુકાન છે આ MRFનું શોરૂમને હમે. કંઈક આવો ને ચા પાડી ને સોડા ને બધું પીતા હોય છે. સૌથી ભાઈ પહોંચી ગયા પાછા સીધા આપણા સોનલબેનના ઘરે. સોનલબેનને મળતા થાય છે કે નહીં જોવું પડશે, આપણને દેખાતું નથી. હાલો જરા મળશે રસોડા બાજુ. તો ભાઈ સોનલબેનના ઘરે પહોંચી ગયા છે. સોનલબેન બેઠા ખુરશીમાં, અમારા ભતો ભાઈ. એટલે એ બધા હાય બોલો. ખાધો ટી શર્ટ તમે ખાલી જો એ જઈયો ટી શર્ટ એટલે કલરનો કરી દીધો. હા ગોળો બહુ ન કરે, શરદી થઈ ગઈ. કાં બધા નથી થવું ને ગોળો. મામો એક આવે ને ફાડું માર્યા મારી છે ગોલો ન ખવાય ને આ તે. કાં બધા આવ્યો હા ભણ્યા ભાઈ, પાણીમાં તાપ કરે છે. જોઈ પહેલી મામો આવ્યો હોય. મિત્રો આજકાલના રમકડા તમે જોયો, લખી ગયેલું તમે જોયું, ઝૂકે કાંઈ નહીં ચાલે. આમાં છોકરા શીખે શું? છોકરાને ખરેખર તો એવું શીખવું એને કોઈ મારપીટ ન કરાય, સમાધાન પ્રેમથી કરે. એની બદલે અહીં વાહે લખી ગયેલા આપી દીધું, ઝૂકા કાંઈ નહીં ચાલે. આ છોકરા આજની જનરેશન શીખશે શું ભાઈ? બાંધવાનું જ બાકા શીખી જ બોલાય છે બધા ડાયરા સાંભળીને. જો પાછો કાન માંડીને જોઈતી બાકા શીખી બોલાવે ને. આ મરદાનગી વાળા રાખાય ભાઈ, ડાયરા યુવા ઘટાણા છે ને ભાઈ બધા. ધરાળ બાંધવાનું મન થાય છોકરાઓને. આમાં રમકડામાં લખ નાખ્યું, ઝૂકે કાંઈ નહીં ચાલે બધા. હાલો ભાઈ તમે ઘણી વાર બેસી લીધા, હવે જવાનું છે આપણે આપણા ઘર. હાલો આવી જાઓ. હા રોકાવાનું છે નહીં. ચટણી ચટણી ભજીયા એટલે આ રોકાઈ જાય, બીજું શું હોય? એ તો અમારે ઘેરે બેસી છે, અમે કે વિદેશથી નથી આવતા, અમે અહીંયા ગામમાંથી જઈએ. ભાઈ વાંધો નહીં, હાલો ચા પાણી પી લીધા અમે જાય ઘરે. ભાઈ કેશોદથી આવીને આપણે વહી ગયા હતા નદીએ ધૂળ ભરવા, આપણો ટ્રેક્ટર લઈને એમાં ધૂળ ભરીએ. એવો પાછળ જો બોટલ નાખી, તમને શું કે બોટલ શું કરી નાખી, પણ એમાં અંદર ધૂળ કરીએ ને ભાઈ તો આપણે આ જે પાટિયા સડાવવાનો હોય ને તો પછી એમાં સડે નહીં. ધૂળ કાઢવામાં છે ને પછી કલાક હોય છે, એટલે એ છે ને એમાં ક્યાં નાખી દીધા ઉથમાં. જો આવી કંઈક ધૂળ છે, જો બ્લેક કલરની કાળી માટી. એ ભાઈ અમે છે ને હમણાં 3-4 દી પહેલાં એક ભેં વેચી નાખી, મોટી ભેં હતી ને એ દઈ દીધી. તમે જો ઢાર્યું જો તમે ખાલી, ક્યાંયથી બધી ભેહું અહીંથી વહી ગઈ, અહીંથી વહી ગઈ, વાથી ભેં વહી ગઈ ને વાથી વહી ગઈ. લક્ષ્યમાં એકલા છે તેને કંઈ કામ હુજેમ છે નહીં, ભેહું દઈ દીધું. કાં લક્ષ્યમાં 2 વર્ષ પછી કે પાછી લક્ષ્યમાં કે આપણે ભાઈ છે અત્યારે ભાઈ લક્ષ્યમાં છે ને પોગી એમ હગે એમનું હે. 1 ને 2 ભેહું છે ભાઈ, બાકી તો રિંક્યુ પાડ્યું છે. પછી નારિયેરી થઈ જાય આપણે 40-45 વીઘા જમીન છે ને ભાઈ આપણી, એમાંથી માનું કે 75% નારિયેળ થઈ જાય. 2 વાડી આપણી રહે, એમાં આપણે સારો પૂરો અને આપણા બાજરો અને ઘઉં ને બધું થઈ જાય ને એટલું રહેવા દેવે છે. બાકી બધીમાં નારિયેરી વાવી દેવી. ઘરને પાછળ તો ઓલરેડી આપણે છે જો નારિયેરી, એટલે ઘર કેવું બહુ મસ્ત લાગે ભાઈ. હાલો તો ચા પાણી પી લઈએ અને થોડી વાર આરામ કરીએ. મિત્રો આ ડુંગળી અમે છે ને ભાઈ વેચાતી લીધી છે. ડુંગળી તો બહુ મસ્ત છે. ચોમાસામાં એને હાસવી અઘરી. ક્યાં લખીમાં તો હળી ગઈ જો ભરી ગયેલી રીતે.
જો આવી રીતના છે ને પૂરા ટાંગવાના હોય કાં આ દેશી છે ને ભાઈ ટેકનિક છે. જો આવી રીતના છે ને ભાઈ આવી રીતના લકીમાં જે તૈયાર કર્યું ને છે ને આ જે આપણું ઢાર્યું છે ને એમાં ટાંગી દેવાનું એટલે છે ને ભેજ ન લાગે તો ઉગે નહીં કાં ને ભાઈ અહીં આપણે લીંબોડી ને ઝાડમાં ચારક રાખ્યા જમરૂખડી ને જો એમાં જમરૂખી આવી ગયા એ બધી આપણે વાવેતર કરવાની છે અને બચા પાલટી છે બધા બેઠા હમણાં વેકેશન ખુલી ગયું ને કાલથી અમે ભણવા હોઈ જવાનું છે. રેડી? કાલે ખુલી ગયું ને સરસ ભણે રાખો ને ભાઈ. વાતાવરણ તમને ખબર છે વરસાદ બહુ નજીક છે. લખીમાં જાય ભેહું નીરવા. મિત્રો આરોની છે ને ભાઈ ઉમલો આવી ગયો. આરોમાં ભાઈ એક વાંધો ગયો, મોટર જામ થઈ ગઈ. મોટર નાખવાની છે ભાઈ, કાલે કારીગર આવ્યો હતો હવે બધી બગડી ગયો ભાઈ. આરો વગર ટૂંકમાં છે ને ભાઈ કંઈ મેળ આવેલું છે ને હવે છે ને ભાઈ મીઠું પાણી પીવાની આદત પડી ગઈ ને હવે મોરું પાણી નથી ભાવતું એટલે હવે કાલની તારીખમાં છે ને આરો થઈ જાય ને સારું. કાલ સુધીનો સ્ટોક છે પાણીમાં આપણે. કાલે આરો નહીં થાય ને ભાઈ પછી પાણીની બોટલનું બાસ્કું લઈએ છીએ કારણ કે પાણી છે ને યાર હવે મોરું ભાવતું નથી. હાલો તો અત્યારે છે ને ભાઈ મિત્રની અહીંયા પાણી વારે તેની ટૂંકમાં છે ને એકલો હોય તે ગાલો હોય કે ભેગા કે છે ને કે ટેકો અપાઈ નહીં કે હોઈ જાય છોકરો અને હાવજુરો ને ભાઈ દીપડાનો અમારા ત્રાસ બહુ છે એટલે એકલા પાણી ન વારતા હોય. બે ત્રણ જણા આવે જાય હથવારું કરવા. મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને ભાઈ ખાલી તમે તાપમાન ચેક કરો. અહીંયા જો ભાઈ એક ગુલાબી હતી ને જોઈ સુકાઈ ગઈ. આ બધા ઝાડવા જો સુકાવા માંડ્યા. દરરોજ પાણી પાઈને તોય ભાઈ બધા ઝાડવા સુકાવા માંડ્યા કારણ કે ભાઈ ટેમ્પરેચર હાઈ લેવલનું છે. અત્યારે ભાઈ નાહીને આવ્યા પછી જે ગરમી થાય ને ભાઈ વાત જ જવા જોઈએ. નેક્સ્ટ લેવલ એવી ભાઈ ગરમી થાય. ભાઈ મારે જવાનું છે ભરતભાઈના ઘરે પણ આ વ્લોગમાં નહીં આવે, નેક્સ્ટ વ્લોગમાં આવીશું પણ તો હજી ઘણી વાર છે. જો આજે આપણે નીકળશે અત્યારે છે ને ભાઈ 1:30 જેવું થયું. આપણે પાછળ વાગે નીકળવાનું છે ત્યાં સુધીમાં આપણે આ વ્લોગ પૂરો કરવાનો છે. ભરતભાઈના શા માટે જવાનું છે એ તમારે નેક્સ્ટ વિડીયોમાં આવી જાય અને કંઈક યુનિક જ હોય છે. ભરતભાઈને કોઈ નબળું તો હોય નહીં તો કંઈક ભાઈ એવો પ્રસંગ છે એ પ્રસંગમાં આપણે જવાનું છે. તો એ પ્રસંગ જોવા માટે તમારે છે ને ભાઈ નેક્સ્ટ વિડીયો વ્લોગ જે આવી છે ને એ તમારે ખાસ જોવાનો છે. તો સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો ચેનલને.